હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો સવારમાં આપણે આજે નાસ્તામાં બનાવવાના છે બટેકા પૌવા. આજે સંદીપને રજા છે અને સંદીપને નીવ બે સૂતા છે. આપણે પૌવા બનાવી નાખીએ અને આજે આપણે રાત્રે જવાનું છે. રાતની 12 વાગ્યાની બસ છે. હું ને નીવ બંને જઈએ છીએ. તો હું નાસ્તો કરવા બેસતી હતી ને ત્યાં નીવ ઉઠી ગયો છે. નીવના પૌવા રેડી છે મોળા. ચાલ હાલ બેસ જા હાલ. તો નથી ખાવું? શું ખાવું છે? ભૂ પીવું છે? પૌવા નથી ખાવા? મમ્મમ છે મસ્તનું. શું ખાવું તારે? શું શું દૂધ પીવું? દૂધ પીવું છે? ભૂ પીવું છે? ડાયપર જો નીવ તારું ડાયપર તો મને લાગે હમણાં ફાટી જાય. એટલું બધી પીપી કરી જો નીવે. હે નીવ? ચાલો પેલા ડાયપર કાઢી દઉં, પછી દૂધ પીવું હોય તો દૂધ, અને પછી પૌવા. સંદીપ હું જાઉં છું ને એટલે મેં કીધું જાતા જાતા હાલો ને સવારના નાસ્તામાં પૌવા આપણે બનાવી દઈએ. એટલે પૌવા બનાવ્યા તમારા માટે. પૌવા તો સારા બનાવ્યા, પણ મારા માટે સારી વસ્તુ છે. 15 દિવસ મને આરામ મળશે તારાથી. સારી વસ્તુ છે. તો હું ટિકિટ બુક કરાવવાનું કહેતી હતી ત્યારે તેમ કહેતા હતા, તે મને પૂછ્યું નહીં જવાનું, અને તારે એટલા દિવસ રોકાવા જવું છે, એટલા દિવસ ત્યાં જઈને શું કરવું છે એમ કહેતા ત્યારે. તો અત્યારે કેમ એમ કહો છો? ખોટું ખોટું કેવું પડે ને એમ લાગે કે હા હા, અરે તમે ખોટું ખોટું કહેતા હતા ને એટલે મજા આવતી હતી. હા અંદરથી તો હું વધારે રોકાઈ લઉં ને ત્યાં. હે જેટલું રોકાવે એટલું. હા, કાંઈ રોકાવા દે એમ નથી. ખાલી ખોટે ખોટું અત્યારે મોબાઈલ ચાલુ છે ને એટલે કહે છે. નકર કે તું તારે મને પૂછ્યા વગર જ તે ટિકિટ બુક કરાવવાનું કીધું. મને પૂછ્યું જ નહીં કેટલા દી રોકાવું, ક્યારે જાવું, એ કંઈ પૂછ્યું નહીં, કાંઈ નહીં. નહીં, હું કેન્સલ કરાવું, તમારા પૈસા જશે. હાલશે તમારે? હે નીવ? પણ નીવને નો ચાલે શું કરું? નીવને મામાને ઘર જવું છે. નીવ મને કહેતો હતો, નીવ મને કહેતો તો એમ રાત્રે કે મારે મામાને ઘરે જાવું, મામાને ઘરે જાવું. કા નીવ? જો નીવ ખુશ થઈ ગયા છે. મામા મામી થાકી જવાના. મામાન મામી નાના નાની થાકી જાય. આ વખતે કારણ કે ગયા વખતે તો નીવને પગ નહોતા એવા, હજી તો 4 પગે નહોતો ચાલતો. ત્યાંથી આવ્યા ને પછી શીખો કા ત્યારે શરૂઆત કરી હતી હજી 4 પગે ચાલવાની. અને આ વખતે તો 4 પગે હું 8 પગે ચાલતા શીખી ગયો. કારણ આપણું ઘી થઈ ગયું છે, અને જો ઘીમાં જો આપણે કરીએ એટલે જે કીટું વધે ને ખાવાની બહુ મજા આવે. એમાં ખાંડ નાખીને ગરમ કરીને, અને જે આપણે બધું સાફ સૂફ મસ્તનું કરી નાખ્યું છે. હજી આપણે રાત્રે જવાનું છે. ખાલી આ બપોરની સાફ સફાઈ છે, કારણ કે ઘીને એવું કર્યું હોય ને એટલે બહુ ખરાબ થાય. અને આ વખતે છે ને ઘી વધારે થયું છે, નકર એટલું બધું થાય જ નહીં. કારણ કે અમે એવું છે કે અમે ઘરની જ છાશ પીએ છીએ, એટલે છાશ માટે આપણે મેળવવા વધારે દૂધ લઈએ. અને જે નીવનું ગાયનું દૂધ આવે ને એમાં તો એટલી બધી મલાઈ નીકળે જ નહીં, એટલા માટે અમે ગોલ્ડ લઈએ, એટલે એમાં વધારે મલાઈ નીકળે. અને આ ઉનાળામાં વધારે દૂધ આવે, કારણ કે છાશ પીવાની હોય એટલે વધારે મલાઈ નીકળે, એટલે વધારે ઘી થયું છે. બાકી તો અને આ જે ઘરનું બનાવેલું ઘી હોય ને એ નીવ મને ખાવામાં જ યુઝ કરીએ છીએ, એટલે અમારે તો રેડીમેડ જ ખાવું પડે. જો આમાં વધે ને તો પછી અમારા માટે યુઝ થાય. બાકી તો છે ને નીવને જ આપણે આપીએ છીએ ખીચડીમાં ને એમાં નાખીને. નીવ સૂતો છે ને ત્યાં ફટાફટ પેકિંગ કરી નાખીએ. અને આમ જો નીવની બોટલો, આમાં સેનેટાઈઝર છે ને શરદી ઉધરસની દવા છે, મોસ્કીટો સ્પ્રે છે, વિક્સને આન તેન કેટલી બધી વસ્તુ લેવી પડે, એનું બાળ ઔષધને આન તેન. અને રમકડામાં જો એક ફિશ લઈ જવાની છે અને એક નાનો અમથો બોલ, બસ 2 જ વસ્તુ. કારણ કે એ રમે ન રમે એનું કંઈ નક્કી નહીં, પણ આપણે 2 વસ્તુ લઈ જઈશું. બાકી તો એનું કાંઈ ફિક્સ હોય નહીં. અને જો આ બધા એના કપડાં હજી તો કેટલા બધા સુકાવાના છે, સુકાઈ જશે એ ભરીશું. અને કયા બેગમાં નીવનું ભરવું હજી ફિક્સ નથી. એક પર્સ લઈ જઈશું, અને આ એક બેગમાં છે ને મારા કપડાંની બધું ભરી દઈશું. હજી એના શૂઝ ને ચપ્પલ ને બધું નાખવાનું છે. ખબર નહીં શું શું કેટલી વસ્તુ છે. હું હજી પેકિંગ કરતી હતી ને આ ભાઈ ઉઠી ગયા. જો એને ખાવાનું શરૂ કરી દીધું છે. કાં શું તો હોય નહીં, 3:30 ઉઠી ગયો. જે આપણે ખાવાનું આપીએ ને હાથમાં લઈને સીધો સોફા ઉપર આવી જાય, એ શાંતિથી ખાઈ બેઠો બેઠો. તો કાંઈ ન જોઈ, ખાવાનું હોય ને તો. હે ને? હાલો જોતો, એ જોવે જોતો નથી. હો સામું નથી જોતો. નીવો એ નીવ સામું જોતો, નજર નહીં કરે. હો નીવ સામું જોતો, ભાગવા મળ્યો. જો જો બહુ ખબર પડે કે એની વાત થાય છે ને. જો જો આંખ જ નહીં, સામું જ નહીં જોવે. ત્યાં તો ડેડી સૂતા છે, ત્યાં ક્યાં જઈશ? ક્યાં ભાગીને જઈશ? તું તો ભાગીને ક્યાં જઈશ? હે છે ક્યાં છે જતો રહ્યો? જો ખાતું છે ને કબાટનું ત્યાં. હાલ હવે બહાર આવતો રે. હાલ હવે નખરા નથી કરવા. હજી ઠંડુ છે, હજી ન ખવાય.
એ નીવ છે ને તરબૂચ જોઈ ગયો છે, મેં બહાર કાઢ્યું, મેં કીધું બહુ ઠંડુ છે ને તો સેજ ઓલું થાય ને પછી, પણ અહીંયા ભાઈ જો અહીંયા મૂક્યું હતું ને અહીંથી જોઈ ગયો, એટલે હવે કટ કરીને દેવું જ પડશે. ટમેટું આવું કંઈ જોવે ને એટલે એને ખાવું જ પડે. ઉભો રે દઉં છું, આપું છું. એટલો ઉતાવળો છે ને, જો એને નાના નાના પીસ કરી દીધા ને એને મોઢામાં આપી દીધી ને તો એમ નહીં, મને બધા દઈ દે તું અને હું મારી રીતે ખાવું. જો હવે એકલો એકલો ખાય છે કારણ કે એને સ્પીડ બહુ છે, ફટાફટ નાના નાના પીસમાં મજા ન આવે, એટલે જો 2-3 પીસ ભેગા કરીને મોઢામાં નાખે છે. મેં કીધું એને આપણે મોટા પીસ ખાઈએ ને, મેં કીધું એને મોઢું એ નાનો છે તો એને નાના પીસ કરી દઉં, પણ એ મજા ન આવે, જો લેવા જ મળ્યો છે. આપણી મસ્ત મેગી બને છે અત્યારે. જો રસોઈ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. એમ તો આપણે જાવું છે મોડું, એટલું બધું કાંઈ વહેલું જવાનું નથી ને મેગી જો અત્યારે થાય છે અત્યારે ખાવા માટે, અને રાતના જમવામાં સેવ ટમેટાનું રસાવાળું શાક કરવાનું અને ખીચડી જ કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું, કારણ કે જાવું છે એટલે સિમ્પલ જ ખાઈ લઈશું. નીવે મેગી ખાધી ને એટલે બહુ તીખું લાગ્યું, હવે બેસશે નહીં, પાણી પીધું જીભ તો બહાર જ નીકળે છે. તોય હજી મમ થાય છે ને તીખું નથી લાગતું તને? વટાણું આપો એને. કેવી છે મેગી? જોરદાર મેગી છે ને આજે આપણે ટમેટા ડુંગળીને એવું નાખીને બનાવી, નકર હું નોર્મલી તો છે ને એમનામ જ બનાવી નાખું, પણ આજે બધું નાખીને વઘારીને બનાવી છે. એટલે આપણે છેલ્લે હિમાચલ પ્રદેશમાં ખાધી હતી એ મસ્તી ની હતી. હા, આપણે સિમલા મનાલી ગયા એ ને ત્યારે ને. હા, ત્યારે ખાધી હતી. હા, આપણે પછી બનાવી હતી ઘણી વાર, પણ એમને બનાવી નાખી હોય. પછી મને યાદ નથી ક્યારે ખાધી, પણ અત્યારે મસ્ત મજા આવી ગઈ. આજે મસ્ત બની છે. તુને તીખું લાગે છે પણ તોય મૂકતો નથી. બોલો, વટાણા તોય ખાય છે. જો છે એમાંથી વીણી એમ કરતો કરતો ખાતા શીખી જાય. ટૂંકમાં એવું છે, ખાવું છે પણ તીખું લાગે છે. ચટપટું ખાવું તો હોય, ચણા દાળ લેમ તો બધું નથી ખાઈ લેતો. એ માથામાં જો પિન નાખી છે, હો પિન નહીં પીનો નાખ્યો છે. એ છે લગાવો, લગાવી દો. હાય નીવ, આમ જો ટોપ ને એવું લેતો આવ્યો છે નીવ, જો તો એને કેવી મજા આવે છે. જો આપણે બસમાં બેસી ગયા છે અને નીવ જો તમે, નીવ તો ઓલરેડી સૂઈ જ ગયો હતો કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે, 12 ઉપર થઈ ગયું છે, એટલે એને ઊંઘ આવતી હતી ક્યારની. તો છે ને થોડીક વાર જોતો રહી ગયો કે આ ક્યાં અમને આ પૂરી દીધાઈ, કે આપણે આ ક્યાં આવી ગયા, રોજ બેડ ઉપર સૂતા હોય ને આ ક્યાં સૂવાનું છે. અત્યારે તો જો ઊંઘમાં છે એટલે, અને જો આપણે ચૂંદડી પાથરી દીધી છે એટલે આપણે નીચે છે ને ગમે નહીં બહુ. નીવ જો અત્યારે સૂવાની તૈયારીમાં છે અને બહુ અવાજ આવે છે, અવાજમાં સૂઈ જાય ને તો સારું. અમે ઘરે પહોંચી ગયા છીએ અને નીવને છે ને અજાણું લાગે છે હજી, તો રેતો નથી, રોવે છે, પાણી પીવું લાગે છે ને. હે મમ્મી કેમ છે? સારું છે હો. જય ગોપાલ. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા હો. આવીને સીધું મહેમાનને પેલા પાણી દેવું પડે ને, કાંઈ નહીં લાગે છે. હા. કેમ છે? જો કોઈને પાણી નથી જાતો. આ મામાન ઘર છે, મામાન ઘર. લે ઉતાર દો. કેમ છે પપ્પા? બસ મજા હો. અત્યારે છે ને કોઈને પાસે જાતો નથી નીવ. જોઈ જઈને રોવે છે. હા, નહીં. હાલો મારી પાસે જ રહેવાનું. એમ કે છે ને મમ્મ ખાવું છે તો જાહે હમણાં, તો જો એનું મોઢું પાછું ઓલું થઈ ગયું. અહીં નીવ હું જોશો? નીવ તો જોઈએ જોયો છો. હે આમ જા મમ્મ આપે નાની, જા જો લઈને આવ્યા, જો મમ્મ લઈને આવ્યા તો ખુશ થઈ ગયો. ખાવામાં તો કાંઈ અમે પાછા ન પડી. કાન્યું શું આપ્યું આ ગુંદી? અરે અહીંયા સોફે તો હવે તો સોફો ને વોફો ને બધું સરખું કરી નાખશે. મીઠું મોઢું કરાવવું પડે ને. આવીને તરત જ મીઠું મોઢું. ગુડ મોર્નિંગ બધાને. જો અમારા ભાણિયાભાઈ આવી ગયા છે. હા ભણ્યા. અમારા ટીચકુ. હા અમારા નીવભાઈ. હા હા નીવભાઈ. મામાન ઘરે આવ્યો. મામા કેતો એને ખાવા જોડે જ કનેક્શન છે. તમે ખાવા આપ્યું ને એટલે મેળ થઈ જાય. કા નીવ? ક્યાં ગાડીમાં બેસતો નહોતો, પપ્પાને પાછળ નહોતો ઊભો રહેતો, કઈ અડે નહીં, પપ્પાને અડતોય નહોતો. અજાણ્યું લાગે ને. હા અજાણ્યું, કારણ કે આવ્યા ત્યારે નાનો અમથો હતો. હા નહીં આમ ભેગા થાય છે પણ કોને ખબર તોય હજી એનો ખ્યાલ ન આવે ને, એકલો રહેતો હોય ને માર જોડે એટલે. મામા 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 ક્યાં છે નીવ? મામા કેતો ના મામા ઘરે. હા
તો જો અમે 6 વાગે તો ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે અમારા રૂમમાં આવી ગયા છીએ. મમ્મી ને પપ્પાને લોકો ચાલવા ગયા છે અને કે નીવ સૂઈ જાય તો, પણ નીવે કંઈ મને લાગતું નથી સૂવે હવે, અને મને કંઈ ઊંઘ આવશે નહીં, પણ એમનો અમે આડા પડ્યા છીએ. અને નીવને છે ને હજી બહુ અજાણ્યું લાગે છે. કા નીવ? હજી કોઈની પાસે જાતો નથી ને એવું કરે છે. થોડો એક દિવસ એવું રહેશે પછી વાંધો નહીં આવે. તો બાજુના ઘરમાં એટલા બિલાડીના બચ્ચા છે, પણ એની મમ્મી જો ગુસ્સે થાય છે, એને એમ થાય કે આ નજીક આવશે એટલે જો રોવે છે. દેખાતા નથી અહીંથી સરખા. અને એવું અમારે કંઈ જોવું ન હોય કંઈ વસ્તુ, કોઈ એને ભાગવું જ હોય. અહીંયા બધે ભાગે છે. જો અહીંયા અમારા ઘરની આજુબાજુ દેખાડા. હા, કેવા છે જો નાના નાની. જો બિલ્લી છે, બિલ્લી મોસી છે. બિલ્લી મોસી તું જોશે ને, ઈ છે નીવ. એક બ્લેક બચ્ચું છે અને બીજા બધા જો ચટાપટાવાળા એક સેમ બધા સરખા બચ્ચા છે. અને એની મમ્મી છે નજીક ન આવવા દે. જો એ કેવા એ દૂધના વાટે છે ને અહીંયા ક્યાંના રાહ જોવે છે કે માસી છે ને દરવાજો ખોલે ને દૂધ આપે ને, એટલે ક્યારના ઓલા કરે છે. નીવને છે ને જો ઝૂલવાની એવી મજા આવે છે, કારણ કે ન્યાય ગાર્ડનમાં હિંચકે ને એમ ઝૂલતો હોય એટલે. અને અમે આવી ગયા છીએ વહેલા એટલે ટાઈમે નથી જાતો. મમ્મી જો અહીંયા પ્રાર્થના કરે છે ને એની ચોપડી વોપડી બધું લઈ લીધું છે. આમ તુફાન આ ગયે, હવે કાંઈ રહેવા નહીં દે તમારું કોઈ વસ્તુ. આ કાનોડ ઈ કાનોડો બિચારો માની જાય, આ કાનોડો માને એમ નથી. આમ જો ચોપડી લઈને બહાર વહી ગયો છે. આ ભાઈનું તો એટલું ધ્યાન રાખવું ને, બધી બાજુ આટા મારી લીધા છે. એમાં ઈ કઈ તમને નહીં દે કાંઈ વસ્તુ. અય નીવ દઈ દે, નાની દઈ દે, બુક દઈ દે, બુક દઈ દે. નીવે બધે ખાખા કોળા બધી વસ્તુ જોઈ લીધી છે. અહીંયા બધે આટો મારી લીધો છે છેક સુધી, અને ધીમે ધીમે બધી વસ્તુ છે ને હવે લેવાનું શરૂ કરશે. જો અમે નાસ્તો કરવા બેસી ગયા છે, અને અહીંયા મારી ડીશ તમને નહીં દેખાતી હોય કારણ કે આ ભાઈએ જો બધી ભાખરી ડીશું બધું લઈ લીધું છે. ને હજી મેં જો આ સંતાડીને રાખીશ મારી ડીશ, કારણ કે આ ભાઈ છે ને ઓકર સિવાય કાંઈ ચાલે એમ છે નહીં, કારણ કે કાંઈ હખણો રહે નહીં, બધું એને જોતું હોય એટલે આમાં એને મશગુલ રાખ્યો છે. થોડીક વાર રહે ને ત્યાં અમે નાસ્તો કરી લઈએ, અને અમે હર વખતની જેમ જુઓ ત્રણેય અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. ચલો બધાય ભાખરી અને ચા ખાવા અને ખાખરા ખાવા. અમીથી જો નાસ્તો ખુલતો નથી ડબ્બો, પાણીઓ ઉતાવળો થાય છે. એ એટલું બધું નહીં ખાય. અને મામી ને મામા નાસ્તો કરવાનો હજી ટાઈમ નથી થયો. અહીંયા જો મામા ભાણિયા રમત થાય છે. જો નીવને તો એવું જ મજા આવે. અહીંયા રસોઈ કરે છે પાયલ, અહીંયા મમ્મી રસોઈ બનાવે છે, 2 જણા રસોઈ બનાવે છે, હું બેઠી છું શાંતિથી, અને અહીંયા 2 મસ્તી કરે છે. જો એને ખુશ થઈ જાય ને એટલે ગોળ ગોળ ફર્યા રાખે. એના નખરા શરૂ થાય. મામાને બતાવે કેટલા નખરાળો છું ને. જો તો કેમ કરે છે. એને ખબર છે કે તું એને હામું જોવે છે એટલે એ ચાય કરીને નખરા કરે છે. ન્યા ગયો જો મામી પાસે. એ ટૂંકમાં ક્યાંય છે ને શાંતિથી બેસવું ન ગમે. અહીંથી અહીંયા અહીંથી પાછો ફરવા માંડે. ના જો નવું ટોય આવી ગયું છે. એના મામું જો હેલ પીવે ને આવી ડ્રિંક્સ, એની છે ને બધા આખી કોથળી પડી હતી ને તો એમાંથી લઈ આવ્યો છે. અને નીવને જો અમે છે ને ઘરમાં ચપ્પલ પહેરાવી રાખીએ છીએ. આ સ્પેશિયલ ઘરના ચપ્પલ અહીંયા બનાવી દીધા છે, કારણ કે બહાર છે ને તડકો સેસ જ આવે ને નીવ છે ને હખણો રહીને બહાર જ જતો રહે છે. એટલે નક્કી કર્યું છે કે બહાર તડકો અંદર છાંયડો પણ છે ને ચપ્પલ પહેરાવી રાખવાનું. કા મમ્મી? અને મમ્મીને આજ સવારના છે ને દોડ કરે છે. મમ્મી ક્યાં તો 1 મિનિટ બેસતો નથી. કા નીવ? હા, મામુ આવી ગયા. દરવાજો કરી દો બંધ. એ કોણ આવ્યું? એ મામુ આવ્યા? કેમ છે ગૌરાંગ? મજા. હવે તો ભાણીએ ભાવી ગયા તને મજા જ હોય ને. સવારે કે સવારનો આવ્યો છું હું, અને આપણે કઈ હજી બેઠા નથી ત્યારના. સુવાનું નથી ને બેસવાનું નથી, નકરું ચાલવાનું જ છે.
નીરો મમ્મા કઈ ગયા ઉઠાડ જાય ને જલ્દી. એ તો ઉઠી નાસ્તો કરીને રમાડીને જતા રહ્યા ઉપર. તા તો વાળ આવી ગયા હે. હા શાંતિ બેઠો પહેલી વાર એટલું. ઈ જો તું જો એનું મોઢું તું જો કંઈક વિચારે છે જાણે કંઈક વસ્તુ એને આમ લેવાની હોય ને આમ તરફ મારવાની હોય અને ત્યાં નાસ્તો ન હોય એવું તો બને નહીં કોઈ દિવસ. તો અત્યારે જો હજી આપણે આવ્યા છીએ આજે અને મિની સમોસા આવી ગયા છે. અને આની પહેલાં હું અહીંયા હતી ને ત્યારે નીરવ લાવતો પણ ત્યારે પ્રેગ્નન્સીને લીધે છે ને હું ખાતી નહોતી. આ ફરીથી પાછા અહીંયા આવી હતી. લારી આવે કે લેવા જવું પડે? લારી અહીંયા સોસાયટી ના આજુબાજુ આવે ને રોડે હોય. આ એટલે ઉઠી ગયા ભાઈ. આજે સમોસા કાઢ્યા હશે તું આવી ગયો. જો તો ખરા. ડાયરેક્ટ મહેમાન આવી ગયા સમોસા. મહેમાનને છે ને સુગંધ આવી ગઈ છે. જાડો થવાયો ને એવું લાગે છે. ઈ જો પાછા સમજો ઈ એમ જ ઉઠે ઈ હો. ખાય કે ના તીખું લાગે? ના એને બહુ તીખું લાગશે. આને થોડુંક આપો. પણ એમાં મસાલામાં નહીં હોય ને આ એક પૂરી દે. મસાલો તીખો નહીં હોય. આપું? એને એના માટે તો બનાના લીધા છે નાની માએ. કેળા આપો કેળા. પાયલ આવે જ છે, મામી આવે છે. મામી ને સુગંધ આવી જાય તાર જેમ. મામી ભાણિયા બેય ને આવા છે ને રાજકોટમાં આવા છે ને ઘૂઘરા હોય આવી રીતે ચટણી નાખીને ખાવાનું બધું. અને અહીંયા મિની સમોસા છે જો. હા આવ્યા મામી. હા એને સુગંધ આવી ગઈ. હજી ઉઠો. મામા ઉઠીને સીધી. લે હા એને ખાલી ઓલો પડ દે ને સેજ ત્યાં હમણાં બનાના ખવડાવી દઈ. 6:30 થઈ ગયા છે. જો અહીંયા ગરમી દેખાણી છે અમદાવાદની. બધે પરસેવો જો પરસેવો રેપઝેપ થઈ ગયો છે. અને મમ્મી જોડે ગયો તો ને કરિયાણાની દુકાને તો જો એ દિલીપ કાકાએ કાજુ આપ્યા છે અને બિસ્કિટ આપ્યું છે. નીવ હે નીવ કાજુ. પરસેવો જો ચમકે છે એના મોઢા ઉપર. અમે અમારા ભાણાને ખાલી કાજુ બદામ એવું જ ખવડાવીએ. વાહ વાહ. બીજું કાંઈ નહીં. બધા એવું ખવડાવે છે. દુકાન વાળા હોય ઈ ખવડાવે મેં દુકાનવાળાને પૈસા આપ્યા હતા 1000ની નોટ. વાહ લે. મેં તો ભાણો આવે તો ગમે એ માગે મેગી બેગી તમારે બધા અમને કાજુ જ દેવાના. કા ભાણા? ગમે તે માગે કાજુ ગમે તે બદામ. કા જઈ લે દાંત કાઢે. નીવની જોડે જોડે છે ને મમ્મીને હમણાં નાવું પડશે. જોકે નાઈ લીધું છે મમ્મી નવડાવી દીધા જો આખા ભીના કરી દીધા છે. અને આજ ગરમી એવી છે અમદાવાદમાં અને આ રાજકોટ વાળા મહેમાન આવ્યા છે એટલે એને ગરમી બહુ વધારે થાય છે કારણ કે બહુ દોડે છે. દોડે બહુ અને પછી પરસેવો રેપ છે જો અત્યારે પાણી રાખવો પીધું. હા હજી તો 8 જ વાગ્યા છે. ત્યાં ભાઈ બીજી વાર પાણીમાં આવી ગયા છે. અને મસ્ત જો એનું કામ હા એને એક જ કામ હોય. ઈ પાણી છે ને બહાર કાઢે. એ પોતે છે ને માથા ઉપર નહીં નાખે શરીર ઉપર પણ એ બહાર નાખી દે. આવી જ રીતે ફાઇનલી અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ.